રામ રામ બધા ભાઈઓને અટાણે આપણે બપોર વચ્ચે જઈએ આપણું લેજર લેવલ લઈને આપણું લેજર લેવલ હાલે છે. ટ્રેક્ટર છે ની ઓલા છત્રી હોય પછી હું ટ્રેક્ટરની સીટ ઉપર આપણે ચડી ગયા અને છત્રી હોય પણ હાલતું હતું કારણ કે ખેપા મારવાની પણ જરૂર હતી અહીંયા અને આપણે ટ્રેક્ટર ઉપર ચડીએ એટલે ઉડે તો જાય એટલે આખો પાવડો ભરાવીને ઘાય ઘા ઠલવવા માંડ્યા. છત્રી હોય પણ કયુંનું ખેપામાં હાલતું હતું. પછી આપણે થોડીક વાર આ ભાઈને ટ્રેક્ટર રાખવા દઈ દીધું કારણ કે આપણે જીસીબી હાલે તે દેખાડીએ જોવા જીસીબી હાલે છે અહીંયા કારણ કે ફેરા પણ ઠલવવાના હતા. આ હે ટ્રાન્સમીટર આ આખું આપણું આ બધું લેજર લેવલની સિસ્ટમ હોય આ હલાવતું હોય. છત્રી હોય ને ખેપા હાલવામાં થોડીક મુશ્કેલી થતી હતી કારણ કે ઢબ્બો હતો જે ખેપા આમ ત્રાહા થઈ ગયા હતા. ટ્રેક્ટર ને ખેપા બે અડધું ખેતર લેવલ થઈ ગયું ને અડધું બાકી છે કારણ કે ટ્રોલી ટ્રેક્ટર ને જેસીબી આવી ગયું એટલે ડબલ ઝડપ થતી હતી. કોઈને પણ ખેતર લેવલ કરવું હોય કે ગમે એગ્રીકલ્ચરના કામ હોય તો આ નંબર ઉપર ફોન કરો. લેજર લેવલમાં તમારા મનપસંદ ધાર થઈ જાય 0 ડિગ્રીથી તમારું મનપસંદ ધાર અને આ ગેરંટી રહેશે. એમાં હાંજ પડી ગઈ એટલે આ ભાઈ પણ ઘાયે ઘા ફેરા ઠલવવા માંડ્યા અને જેસીબી વાળો પણ ઘાયે ઘા ફેરા ભરવા માંડ્યો. આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ. જય શ્રી રામ.